ભાદરવી પૂનમના મહામેળામાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ્યારે માના નિજ મંદિરે પોતાનું નતમસ્તક નમાવી અને પોતાના માટે કંઈક માગતા હોય છે, પોતાના પરિવાર માટે, પોતાના વિસ્તાર માટે, ત્યારે બનાસકાંઠાના લોકસેવક પાણીદાર નેતા તરીકે જેમનું નામ છે અને પાણી માટે સતત લડતા રહ્યા છે. મને લાગે છે કે આજે અંબાજી નિજ મંદિર જઈ રહ્યા છે, રસ્તામાં મેં એમને રોક્યા છે સાહેબને, પણ મારો આત્મા પણ એમ જ કહે છે કે સાહેબ ત્યાં જઈને પણ બનાસકાંઠા વાસીઓ માટે પાણી જ માગવાના છે. સાહેબ પહેલાં તો જય અંબે. જય અંબે. જે રીતે સાહેબ આજે મંદિરે જઈ રહ્યા છો અને મેં જે વાત કરી લગભગ સાચું જ હશે. જગતજનની મા અંબાનો આ ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે. અનેક શ્રદ્ધાળુ ધર્મપ્રેમી જનતા એ પગપાળા એ માના ચરણોમાં શીશ ઝુકાવવા જઈ રહી છે. એટલે આ પ્રસંગે સૌપ્રથમ તો આપના માધ્યમથી આ વિસ્તારના અને સમગ્ર બનાસકાંઠા અને ગુજરાતની દેશની જનતાને મારા તરફથી સૌને જય અંબે પાઠવું છું. આજે આપે જે વાત કરી છે એ વાત સાચી છે કે મને પણ એવું થયું કે લાવો માતાજીના ચરણોમાં અહીં જે સેવાભાવી સંસ્થાઓ દ્વારા જે કેમ્પ ચાલી રહ્યા છે, કેમ્પની પણ મુલાકાત થઈ જાય, એમને પણ શુભેચ્છા પાઠવી શકાય. અને માતાજીના ચરણોમાં જઈ અને દિયોદર વિસ્તારના ખાસ કરીને જે કામ હજી અધૂરા છે, પાણી એ બનાસકાંઠાના અને દિયોદર વિસ્તારનો પ્રાણ પ્રશ્ન છે. આપણો જે સંકલ્પ છે કે દિયોદર વિસ્તારના દરેક ગામોમાં તળાવોમાં નર્મદાનું પાણી પહોંચે, આ કામ એ માતાજીના આશીર્વાદથી બહુ ઝડપથી પૂરું થાય. એની સાથે સાથે હજી પણ જે એ વિસ્તારના રોડ, રસ્તા, શાળા, આરોગ્ય, એ કામ જે બાકી છે એ કામ ઝડપથી પૂરા કરવા માટે માતાજી એ તાકાત આપે, શક્તિ આપે, એવી માતાજીને દિલથી પ્રાર્થના કરવા માટે હું માતાજીના ચરણોમાં માતાજીના દર્શન કરવા જઈ રહ્યો છું. આપે વચ્ચે મને રોકી અને મારી વાત જે હતી એ વાત એ સમગ્ર જનતા સુધી પહોંચાડવા માટેનો આપના મારફત જે પ્રયત્ન થયો છે એ માતાજીના શુભ સંકેત હું માનું છું. અને આગામી સમયની અંદર માતાજી આપણા વિસ્તારની અને આપણા બધાની મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને પ્રાર્થના. સૌનો આભાર. સૌને સાહેબ, આપ ગુજરાત સરકારમાં છો. આ વખતે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં, આજે ચોથો દિવસ છે, હજુ 3 દિવસ બાકી છે મેળાના, ખૂબ અતિશય વ્યવસ્થા અહીંયા જોવા મળી છે. પોલીસ તંત્ર હોય, વહીવટી વિભાગ હોય, સરકાર દ્વારા આ વખતે અલગ પ્રકારની એક વ્યવસ્થા આખી ઊભી કરવામાં આવી છે. આવનાર માઈ ભક્તોને નાવાનું ગરમ પાણી સીધું મળે, સાફ સફાઈની વાત કરવામાં આવે, ડૉક્ટરોની ટીમ, અદ્ભુત સાહેબ વ્યવસ્થાનો કોઈ કલ્પના ન કરી શકે એટલી અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી. સમગ્ર દેશની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર બધે જ જગ્યાએ જ્યાં જ્યાં આવા ઉત્સવો, ધાર્મિક મેળા